ભાઈ એવું કહે છે કે પરિણીત પુરુષ માટે તમે જોરદાર વસ્તુ આટલા વર્ષોથી કીધી જ છે. 2025માં એવી કોઈ બે વસ્તુ કહો કે અમે આખું વર્ષ યાદ રાખીએ. આખું વર્ષ ને આખી જિંદગી યાદ રાખે એવું કહી દઉં. બોલો ને. નંબર 1, હા. કદી તમારી વાઈફની પસંદગી તરફ હસવું નહીં. અચ્છા, એવું કેમ? કેમ કે તેમાંની એક પસંદગી તમે પોતે છો. હા, એ બરાબર. અને નંબર 2, તમારી પસંદગી ઉપર પણ ક્યારે અભિમાન નહીં રાખવાનું. કેમ એવું? કેમ કે તમારી પસંદગીમાંની એક તમારી વાઈફ પણ છે ને. પણ મેં પરણેલા પુરુષની એક બીજી કમ્પ્લેન એવી સાંભળી છે કે આ બધા ભૂલક્કડ બહુ હોય છે. આજે ને બધા ભૂલી જાય છે બધી વસ્તુઓ. આ ભૂલક કરતો ખરા. હા, એ જ ને યાર. કારણ કે તે વખતે પ્રાયોરિટી અલગ હોય ને યાર. તું જો, હા. પરણેલો પુરુષ બધું ભૂલશે પણ એના ઘેર મોબાઈલ નહીં ભૂલી જાય. હા, નહીં. હવે કેમ નથી ભૂલી જતો એ તો એ જ જાણે કાંક તો એનો મોબાઈલ. કાકા, એવી કઈ વસ્તુ છે પરણેલા પુરુષના જીવનમાં હા, કે જે પરણ્યા પહેલા કે પરણ્યા પછી નથી બદલાતી? એટલે સેમ રેમ. હા. નાનપણમાં તમે તમારા ભાઈબંધના ઘરે એને બોલાવવા જાઓ